હાલ સોશિયલ મીડિયા પર એક નવી પાર્ટી ખૂબ જ ચર્ચામાં છે અને તેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। આ પાર્ટીની શરૂઆત મજાક અને વ્યંગથી થઈ હતી, પરંતુ હવે ઇન્ટરનેટ પર તે ખૂબ જ મોટા ટ્રેન્ડમાં ફેરવાતી જોવા મળી રહી છે। એવો દાવો થઈ રહ્યો છે કે આ પાર્ટી લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં જ હજારો લોકો તેની સાથે જોડાયા છે। દેશના રાજકારણમાં નવી પાર્ટીઓ બનવી કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે તેની પાછળની કહાની કંઈક અલગ છે। અહીં કોઈ મોટી રેલી નથી કે ના તો કોઈ મંચ સજાયો છે કે ન તો કોઈ ભીડ દેખાય છે। આ આખી કહાની સોશિયલ મીડિયાથી શરૂ થઈ અને જોતામાં જ ઇન્ટરનેટ પર આ આખી કહાની છે તે છવાઈ ગઈ। એવું કહેવાય છે કે આખા વિવાદની શરૂઆત બેરોજગાર યુવાઓ વિશે કરાયેલી એક ટિપ્પણી બાદ થઈ। તે નિવેદન અંગે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા છેડાઈ। અનેક લોકોએ નારાજગી જાહેર કરી તો કેટલાકે પોતાના અંદાજમાં વિરોધ શરૂ કર્યો। આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર અભિજીત દીપકે તેના મગજમાં એક વિચાર આવ્યો કે અને તેમણે આ સમગ્ર મુદ્દાને એક વ્યંગ તરીકે લઈને એક કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી દીધી। શરૂઆતમાં તો લોકોએ તેને એક મજાક સમજી અને ધીરે ધીરે તે ઇન્ટરનેટ પર આ મજાક છે તે ટ્રેન્ડ થવા લાગ્યો। જોતામાં હજારો લોકો તેની સાથે જોડાવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ ઝડપથી વાયરલ થવા લાગી। રિપોર્ટ્સ મુજબ આ પાર્ટીના લોન્ચ થયાના માત્ર 3 દિવસમાં જ 70,000થી વધુ લોકો તેની સાથે જોડાયા। હાલ ઇન્સ્ટાગ્રામ પર તેના 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે। પાર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ એવા લોકોનો અવાજ છે જેમને સિસ્ટમે નજરઅંદાજ કર્યા હોય। આ પાર્ટીની વેબસાઇટ ઉપર પણ તેણે એક મંચ તરીકે રજૂ કરાઈ છે, જે બેરોજગાર અને ઉપેક્ષિત લોકોની વાત કરે છે। પાર્ટીની ટેગલાઇન પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે। તેમાં લખવામાં આવ્યું છે કે આ એવા લોકોનો અવાજ છે જે લાંબા સમયથી આ વ્યવસ્થાથી બહાર મહેસૂસ કરી રહ્યા છે। જો કે તેને હજુ પણ એક વ્યંગાત્મક પહેલ જ ગણવામાં આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેને લઈને જે પ્રકારે પ્રતિક્રિયા મળી રહી છે તેણે બધાને ચોંકાવી દીધા છે। જે વસ્તુએ સૌથી વધુ બધાનું ધ્યાન ખેંચ્યું છે તે છે તેનું ઘોષણાપત્ર। અન્ય રાજકીય પક્ષોની જેમ કોકરોચ જનતા પાર્ટીએ પણ પોતાના વચનોની યાદી બહાર પાડી છે। ઘોષણાપત્રમાં મહિલાઓ માટે 50% અનામતની વાત કરવામાં આવી છે। આ ઉપરાંત મીડિયાની નિષ્પક્ષતા, રાજકીય પક્ષ પલટા પર કડક પગલાં અને અન્ય મુદ્દાઓને પણ સામેલ કરાયા છે। સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે ઘોષણાપત્રના અંતમાં લોકોને વારંવાર વાંચવાની અને બીજા સુધી પહોંચાડવાની પણ અપીલ કરાઈ છે। આ જ કારણે તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાવા લાગ્યો છે। આ સમગ્ર મામલે રાજકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે કેટલાક નેતાઓ પણ તેની સાથે જોડાવા લાગ્યા। સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ સામે આવી કે કેટલાક નેતાઓએ પણ મજાકિયા અંદાજમાં આ પાર્ટીમાં રસ દાખવ્યો। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે માત્ર પ્રતિક્રિયા આપી એવું નહીં, પરંતુ તેમાં સામેલ થવામાં રસ પણ દાખવ્યો। ત્યારબાદ લોકોએ મીમ્સ બનાવવાના શરૂ કરી દીધા। કોઈએ તેને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી ગણાવી તો કોઈએ લખ્યું કે અહીં વચનો ઓછા અને વ્યંગ વધુ છે। સોશિયલ મીડિયામાં તેને લઈને લોકોમાં અલગ અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો તેને ફક્ત મનોરંજન માને છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ યુવાઓની નારાજગી દેખાડવાની નવી રીત છે। એક યુઝરે લખ્યું કે ક્યારેક મજાકમાં કરેલી વાત પણ મોટી ચર્ચામાં ફેરવાઈ જાય છે, જ્યારે બીજા કોઈ યુઝરે લખ્યું કે ઇન્ટરનેટના દોરમાં ગમે તે રાતોરાત આંદોલનમાં ફેરવાઈ શકે છે। હાલ તો કોકરોચ જનતા પાર્ટી ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહી છે। હવે તે ફક્ત એક મજાક બનીને રહી જાય છે કે કોઈ નવો વળાંક લાવે છે તેના પર બધાની નજર રહેશે। આપનું શું કહેવું છે આ સમગ્ર મુદ્દે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ